ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ માય ફોર્થ વ્લોગ. સો ગાઈઝ, હવે હું મારા નાનીના ઘરેથી જાઉં છું મારા દાદીના ઘરે, મતલબ કે હું મારા ગામડે જાઉં છું દેવળિયા. તો ગાઈઝ, હવે ત્યાં હું પહોંચવા જ આવી છું. થોડુંક જ છે, હમણાં અમારા ગામની શેત્રુંજી નદી આવશે તે તમને આગળ દેખાડું. તો મને તો ખૂબ એક્સાઇટેડ છે. હવે આવી ગયું છે અમારું ગામ, આગળ આવશે નદી. અમને ત્યાં જઈને તો બહુ મજા આવી જશે. ને મારા એક ભાઈ છે ને એક બેન છે, એક માહી છે અને એક ઓમ છે. અને મારા દેવદાસ સાથે અમે રમશે, એની સાથે અમે રમશું. અને અમે આજે મારા દાદા અને રીના બાબુ છે ત્યાં. અમે લોકો અત્યારે મારા ડેડી, હું અને મારી દીદી અનન્યા, અમે ત્રણ જ જઈએ છીએ ફોર વ્હીલર. દીદી એન્જલ. તો હવે હમણાં આવશે નદી તો તમને દેખાડી દઉં. ચાલો, ઓકે. તો ગાઈસ ચલો, હવે નદી આવી ગઈ છે, તમને દેખાડી દઉં. એક જ મિનિટ, આગળ હવે આવે છે નદી. અહીંયાથી નદીનો જવાનો રસ્તો હતો. ચલો, તમે પણ અમારી નદી બહુ સુકાઈ ગઈ છે. નદી બહુ બધું પાણી નથી, આમ થોડીક નદી સુકાઈ ગઈ છે. આમ જોઈ લો તમે. હું નાની હતી ત્યારે આ નદીમાં હું બહુ નાવા આવેલી છું. મને તો બહુ મજા આવે છે તુજી નદીમાં નાવા. ચલો, તો હવે તું પાછળ આવી ગઈ ને. ચલો, તો હવે અમારા ગામનું પાટિયું આવશે, પછી ત્યાંથી અમે લોકો અંદર જશું, પછી અમારા ગામનો ગેટ આવશે, પછી ગેટ પછી તરત અમારું ઘર આવશે. પણ અમારા ઘરની ચાવી અહીંયા નથી. જવા દે. તો હવે અમારું પાટિયું હમણાં આવશે, તો તમને ચલો હવે તે દેખાડી દો. તો ગાઈસ, અમારું પાટિયું આવી ગયું છે, ગામનું પાટિયું. તો હવે અમે ગામની અંદર એન્ટર થઈ ગયા છીએ. હું મારા ગામની અંદર એન્ટર થઈ ગઈ છું. એને દેવળિયા કીધું તો દેવભૂમિ દેવળિયા કહેવાનું હતું આપણે. તો અમારા ગામમાં છે ને એક બહુ મોટી ભોળેનાથની વાવ નીકળેલી છે. તો અમે લોકો બપોર પછી કે ખબર નહીં, અમે તે વાવે જશું. તે વ્લોગમાં તે મંદિર દેખાડીશ. બહુ જ મસ્તની વાવ છે તે ભોળેનાથની. તે વાવ કૂવામાંથી નીકળેલી હતી અમારા ગામમાં. સૌથી મોટામાં મોટી વાવ છે. તો જો ગાઈસ, અમારે અહીંયા અમારે દવાખાનું બને છે અહીંયા. તો ગાઈસ, આમ જો કેટલી બધી વાડી છે. હમણાં મારા દેવદાસ દાદાની વાડી આવશે તો તમને દેખાડું. ઓકે, અમે જેની ઘરે જવાના છીએ તે મારા દેવદાસ. હમણાં હું મારા દેવદાસ દાદાના ઘરે જવાનું છું, તેની આગળ વાડી આવશે તો તમને તેની વાડી દેખાડું. તો જો અહીંયા કેટલી બધી વાડી છે, અલગ અલગ બધાની. તારા દાદાની વાડી આવશે, દેવદાસ દાદાની. અને ત્યાં ઓમ હશે, માહી હશે, પણ હીરું નહીં હોય. અમારે હીરું છે ને ક્યાંક. તો ગાઈસ, હવે અમારા ગામમાં અહીંયા રસ્તામાં અંદર જતા ગામમાં અહીંયા રસ્તામાં એક નાનું અમથું મંદિર આવે છે માતાજીનું, તે તમને દેખાડું. અહીંયા જ છે. આમ જુઓ, આ બધી વાડીઓ. પણ થોડીક વાર લાગશે. કાંઈ વાર નહીં લાગે, અહીંયા જ છે. આવી ગયું. ક્યાં આવ્યું છે? હું તમને હવે દેખાડું ક્યાં આવ્યું છે. પણ જો પહેલી મારા દેવદાસ દાદાની વાડી છે, જો સામે છે તે આવડી અમારા દેવદાસ દાદાની આખી આવડી વાડી છે મારા. અને જો હવે માતાજીનું મંદિર આવી ગયું છે, તો તમે જોઈ શકો છો. આવી ગયું છે આખું મંદિર. એમાં અમારા આશાપુરા માતા ખોડિયારનું મંદિર હતું તે. એમાં મારી માહી દીદીએ અને એન્જલ દીદીએ વિડીયો બનાવ્યો હતો, એ ખેલો ગાઈસ વાળો. તો હવે છે ને, હવે અમે પહોંચવા આવ્યા છીએ. હવે અમે અમારા ગામનો ગેટ આવી ગયેલો છે, તો ચાલો તમને અમારો ગેટ દેખાડી દઉં. તો ગાઈસ, જો અમારા ગામ આવી ગયું છે. હવે અમારા ગામનો ગેટ છે, જોવો. હવે જો અમારા ગામનો ગેટ આવી ગયો, જોઈ લેજો. અમારા ગામનો ગેટ આવી ગયો છે. તો ચાલો આપણે અહીંયાથી વ્લોગ સ્ટોપ કરીએ. હવે અમે ઘરે જે નવો વ્લોગ બનાવશું તે આમાં આવશે. અહીંયા હવે હું મારો વ્લોગ સ્ટોપ કરું છું. તો બાય ગાઈઝ. હવે આપણે 5મા વ્લોગમાં મળીએ, મતલબ કે 5th વ્લોગમાં મળીએ. ઓકે, ચલો બાય ગાઈઝ. અને ગાઈઝ, જો હું તમને મારું ઘર હારો દેખાડી જ દઉં. મારું ઘર અહીંયા આવશે આગળ, જુઓ.
આ મારી ડેલી છે, જો આ મારી ડેલી છે, પણ અમે ત્યાં નથી ઉતરવાનું. જો બાય ગાઈસ. ઓકે.